મહાપુરુષ મારા ગુરુજી કહેતા કે જે સારું બોલે ને એને માન આપવાનું. સાંભળજો વાલા, આ શબ્દ બહુ મહત્વના છે. જે સારું બોલે ને એને માન આપવાનું, પણ બોલે ને એ ઝૂલતા હોય ને એને આધીન થવાનું. બહુ અઘરું છે. બોલે ને એ પ્રમાણે જીવવું નહીં, બહુ અઘરું છે. બોલે તો બધાય સારું થાય, માઇક કોઈ પણ ના બધા બોલી રહ્યા, પણ એ પ્રમાણે જીવવું ને એ બહુ મહત્વનું છે. ભક્તિ કહે છે કે નારદજી, હવે હું તમારું હૃદય છોડીને હું ક્યાંય નહીં જાય, મને રહેવા માટે હજી સ્થાન આપો. ત્યારે નારદજી કહે છે, નારદજીના શબ્દો સાંભળો છે. ભક્તિ દેવી, જ્યાં ભગવાનની કથા થતી હોય ને એ કથાની અંદર જે ભક્તો આવે એના હૃદયમાં આવીને તમારે બેસવાનું. આ તમને સ્થાન આપું છું. જે ભગવાનની કથા સાંભળે ને એના હૃદયમાં ભક્તિ આવે, અને ભક્તિ આવે ને તો જ્ઞાન આવે, અને જ્ઞાન આવે તો વૈરાગ્ય આવે. નાહં વસામિ વૈકુંઠે યોગીનાં હૃદયેન ચ મદ્ભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાન કહે છે, નારદજી, હું વૈકુંઠમાં નથી. નાહં વસામિ વૈકુંઠે, હું યોગીઓના હૃદયમાં નથી, પણ જ્યાં મારા ભક્તો મને બોલાવે ને ત્યાં હું જઈને વાસ કરું છું. એટલે ભગવાન છે ને, તમે જ્યાં બોલાવો ને ત્યાં ભગવાન આવે. કબીરા મન નિર્મલ થયું જેસો ગંગાની. માણસનું મન નિર્મળ થઈ જાય ને પછી પાછે પાછે હરી કહત કબીર કબીર. પણ મનને માણસ હાથવી લઈને છે એ બહુ અઘરું છે. એક સોય છે ને, સોય તમે એની ઉપર એને કે સરસોનો દાણો અથવા રાઈ તમે રાખો, રહી એટલે બહુ અઘરું ને. એટલો સમય જો આપણું મન ભગવાનમાં લાગી જાય ને તો આપણો બેડો પાર થઈ. પણ ક્યારે લાગે? જ્યારે સતત ભગવાનને આપણે યાદ કરતા હોય ને ત્યારે એ જ ભગવાન આપણને શક્તિ આપે છે. ભગવાનના ઉપકાર સાહેબ એટલા બધા આપતા હોય છે. એ પરમાત્મા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉદ્ધાર કરે છે. ભક્તિ ચ મુક્તિ જલદાસ નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણા. મા ગંગા છે ને એ ભક્તિ આપે અને મુક્તિ આપે. એમ ભગવાનની કથા છે ને એ ભક્તિ અને મુક્તિ બે આપે છે. અને કહેવાય છે કે ભક્તિ આવે ને તો મુક્તિ તો આવી જ જાય. મુક્તિ એની દાસી છે, એને આવવું જ પડે. તમે લક્ષ્મીજીને મનાવો ને તો લક્ષ્મીજી રોકાય ન હોય, પણ નારાયણને મનાવો ને તો લક્ષ્મીજીને આવવું પડે. કેમ? પતિવ્રતા નારી હોય ને એ કોની ઘરે રાતે રોકાય? કુટુંબી હોય તો પ્રસંગ હોય તો રોકાય, પણ દરરોજ તો રોકાય ન હોય. એના પતિ રોકાણા હોય તો રોકાય. તો તમે નારાયણની ઉપાસના કરો ને તો લક્ષ્મીજીને આવવું પડે, અને લક્ષ્મીજીની ઉપાસના કરો તો લક્ષ્મીજી રહે તો કરી, પણ પાછું એના નારાયણ પાસે એને જવું જ પડે. લક્ષ્મી આગળ છે પણ નારાયણ તો એની સાથે છે. અને ભગવાનનો પ્રેમ છે ને એ ભગવાન સુધી લઈ જાય છે. પૂછે દાદા કહેતા कि सच्चे प्यार की तो जहां में असर होती है और
असर ना हो ने तो समझ लेना तेरे प्यार में कहीं कसर हो। जो भगवान प्रत्યેનો સાચો પ્રેમ હોય ને તો ભગવાન ઉપર અસર થાય છે સાહેબ, ગમે ત્યાં તમે બેઠા હો। અરે મૂર્તિ માને પથ્થરમાં પણ ભગવાનને આવવું પડે છે। એ મૂર્તિ પથ્થર જ હતું ને, પણ બ્રાહ્મણે પ્રતિષ્ઠા કરી। પણ પ્રેમ ભગવાન પ્રત્યે હોય ને, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા તથા વિષ્ણુ સર્વ વિષ્ણુ વિષ્ણુ એનો અર્થ શું થાય? જે વિશ્વના અણુ અણુમાં છે એનું નામ વિષ્ણુ। જલે છે, સ્થલે છે, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા અગ્નિમાં પણ છે, માલા માળામાં પણ છે, સર્વ વિષ્ણુમય સર્વની અંદર ભગવાન રહેલા છે। એ જ પરમાત્મા ભક્તિનો ઉદ્ધાર કરવા માટે નારદનું રૂપ લઈને અને ગમે એવો પાપી હોય ને ભગવાનના શરણે જાય ને ભગવાન એનો ઉદ્ધાર કરે। એક આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો, તુંગભદ્રા નદી અને પૂર્વ ભાગમાં એ રહેતો। બ્રાહ્મણ ભક્તિ કરતો, ભગવાનની સેવા કરતો। એની પત્નીનું નામ ધુંધુલી, એનો અર્થ થાય કુબુદ્ધિ। કુબુદ્ધિનો અર્થ થાય કે પારકી પંચાયત કરવામાં રસ। કોકની નિંદા થાય ને ત્યાં બેસી જાય, કોકની તારી મારી કરે ને ત્યાં બેસી જાય, પણ ભગવાનનું નામ આવે ને ત્યાંથી ઉભી થઈ જાય, એને કહેવાય કુબુદ્ધિ। સુંદર છે પણ સુશીલ નથી। સુંદરતાથી વધારે સુશીલતા બહુ જરૂરી છે। માણસ ગમે એટલો સારો હોય પણ સદગુણ ન હોય તો સાહેબ, તમે ગમે એવા સારા હોય પણ તમારી વાણી સારી ન હોય તો ऐसी वाणी बोलिए मन का आपा कोई औरत को शीतल करे और खुद भी शीतल हो। वाणी साहब एवी होવી જોઈએ કે માણા બોલે ને તો દુઃખી માણો હોય ને એને શાંતિ થઈ જાય, પણ ઘણાની વાણી જ એવી હોય કે દુઃખી હોય ને વધારે દુઃખી થઈ જાય। વાલા બહુ ધ્યાન રાખવા જેવી વાત છે કે આપણી વાણી દ્વારા કોઈને દુઃખ ન પહોંચે। પૂજ્ય ભાઈશ્રી વાત કરતા હોય કે વાણીનો પણ દોષ છે। કોઈ વ્યક્તિ આંધળો જતો હોય અને રસ્તાની અંદર એ ભટકાઈ જવાનો હોય, અથડાઈ જવાનો હોય તો જેને ભગવાનને આંખ આપી છે એમ બોલે, એ આંધળા જતો નથી, ભટકાઈ જાય, તો આ યોગ્ય બોલ્યો છે? ખોટું બોલ્યો નથી, સાચું જ બોલ્યો છે, પણ સત્ય પણ વધુ ન હોવું જોઈએ। સાચું બોલ્યો છે પણ કહેવાનો ઢંગ એનો યોગ્ય નથી, પણ ખરેખર શું કહેવું જોઈએ? એ સુરદાસજી, તમે જાઓ છો ત્યાં વાહન છે, તમે થોડા દૂર વયા જાઓ તમે ભટકાઈ જશો, અથડાઈ જશો। પાણી ફેરવી ગયો અને પાણી આપી ગયો, ફેરવી ગયો, આપવાની જ વાત છે। પાણી ફેરવી ગયો અને પાણી
આપી દો. એસી વાણી બોલી કે પોતે શીતળતા મળે અને સામેવાળો આપણાથી રાજી થાય. એટલે સત્ય નારાયણ કીધું છે. સત્ય તો બોલવું, પણ કોઈને દુઃખ લાગે ને એ સત્ય કઈ રીતે બોલવું ને એ બહુ મહત્વનું છે. બ્રાહ્મણને બધું સુખ હતું, પણ ઘરે સંતાન નહીં. મનમાં ને મનમાં ચિંતા રહેતી કે મારા વંશની વૃદ્ધિ ક્યારે થશે. હું નામના નરકમાંથી જે તારે એને કહેવાય પુત્ર. ગામના લોકો એને મેણા મારતા કે તારી ગૌશાળામાં જે ગાય છે ને એ તારા કર્મને કારણે જ વયાતી નથી. તારા જે બગીચામાં ઝાડવા છે એ પણ સુકાઈ જાય છે. તો દુર્ભાગ્ય છે. અને સાહેબ, માણસ બધું સહન કરી શકે, કોઈ મેણા હોય ને કોઈના એ સહન ન થાય. અને સુખમાં બહુ ધ્યાન રાખવાનું. દુઃખમાં તો ઠીક છે, પણ સારા દિવસો ભગવાન આપ્યા હોય ને ત્યારે બહુ ધ્યાન રાખવું કે એવું ન બોલી નાખીએ કે સામોવાળો અને સારો સમય આવે અને એ સમયની રાહ જોઈને બેઠો કે મારો સમય આવે ને ત્યારે મને જવાબ આપીશ. કારણ કે આમાં ક્યારે કોનો સારો અને ક્યારે કોનો ખરાબ સમય આવે તો એ ભગવાન સિવાય કોઈને ખબર નથી. મેણાના કારણે દુઃખી થતો બ્રાહ્મણ એક દિવસ જંગલમાં ગયો. પોતાના હૃદયની વાત અલગ કોને કરવી. પોતાની પત્નીને કરે તો પોતાની પત્ની પણ મેણા મારે, ગામના લોકો મેણા મારે. દુઃખી થયેલો આ બ્રાહ્મણ પ્રકૃતિને વાત કરે છે, વૃક્ષોને વાત કરે છે કે હું આત્મહત્યા કરવા માટે આવ્યો છું. કારણ મારી ઘરે સંતાન નથી, અને સંતાન નથી ને એને કારણે જ હું આત્મહત્યા કરું છું. અને આ વાક્ય એક વૃક્ષની નીચે સંત બેસેલા એને સાંભળ્યું. સંત એ બ્રાહ્મણ પાસે ગયા છે. કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમને ભગવાને માણસનો અવતાર આપ્યો અને એમાં પણ બ્રાહ્મણનો અવતાર આપ્યો અને તમે આત્મહત્યા કરવા માટે આવ્યા છો. બ્રાહ્મણ કહે છે હે મહાત્માજી, સંસારીનું દુઃખ હોય ને એ તમને ખબર ન હોય. મારી ઘરે સંતાન નથી ને એ વાતનું દુઃખ મને છે ને કે તમે અનુભવી નહીં શકો. સંત કહે છે કે બેટા, જેની ઘરે સંતાન છે ને એ પણ દુઃખી છે અને જેની ઘરે સંતાન નથી ને એ પણ દુઃખી છે. અને તને શું લાગે છે કે તારી ઘરે સંતાન આવશે અને તારી પુત્ર ક્રિયા કરશે અને તો જ તને મુક્તિ મળશે? વાલા, તારો ઉદ્ધાર તું કરી શકે છે, પણ આત્મહત્યા કરવાથી તો તારે નરકમાં ભટકવું પડશે. બ્રાહ્મણ કહે છે તમે બધી વાત કરો છો એ સાચી છે, પણ હે બ્રાહ્મણ દેવતા, જો તમે આ બધી વાત કરો અને તમારી પાસે જ્ઞાન હોય, શક્તિ હોય, તો મારી ઉપર કૃપા કરો. વારે વારે એક જ વાત કરે
મારે સંતાનની ઈચ્છા છે, સંતાનની ઈચ્છા છે. સંતે એના ભાગ્યની રેખા જોઈ છે. ભાગ્યની રેખા જોઈ અને કીધું કે હે આત્મદેવ, એક જન્મ નહીં, તારા 7 જન્મ સુધી તારી ઘરે સંતાન થવાના યોગ નથી. બ્રાહ્મણ કહે છે, મહાત્માજી, તમે 7 જન્મનો જોઈ શકતા હોય તો મને એક દીકરો ના આપી શકો? મહાત્માએ એટલું બધું સમજાયું, છેલ્લે એક જ વાત પકડી આવી, મારે દીકરો છે. મહાત્માને થયું કે આના ભાગ્યમાં હજી દુઃખ લઈ ગયું છે. હું એટલું સમજાવું છું છતાં સમજતો નથી. મહાત્માજી એક ફળ આપ્યું, બેટા આ તારી પત્નીને ખવડાવજે અને નિયમોમાં રહેજે, ભગવાનનું ભજન કરજે. તારી પત્નીને કહેજે કે ભગવાન ઠાકોરજીની સેવા કરે, સાધુ સંતોની સેવા કરે, બ્રાહ્મણની સેવા કરે. ઠાકોર કૃપા કરશે ને તો તારા વંશની વૃદ્ધિ થશે. બ્રાહ્મણ રાજી થયું છે. ફળ લઈ અને પોતાની ઘરે ગયો છે. પોતાની પત્નીને કહે છે, કંદુલી, આપણું દુર્ભાગ્ય દૂર થઈ ગયું છે. સંતે કૃપા કરી અને આપણને ફળ આપ્યું છે. લે આ ફળ ખા. આપણી ઘરે ભગવાન સંતાન છે. ધુંધુલી વિચાર કરે છે કે આ કોની પાસેથી ફળ લાવ્યા હશે? આ કઈ મેલું કરીને લાવ્યા હશે? આ ફળ મારે અત્યારે નથી ખાવું, પણ હું નાઈ ધોઈ ને પછી ભગવાનની પૂજા પાઠ કરી અને પછી હું ફળ ખાઈ દઉં. આત્મદેવ રાજી થયું છે. ધુંધુલી મનમાં અનેક વિચારો કરવા લાગે છે કે હું આ કદાચ ફળ ખાવ અને ગર્ભવતી બનું પછી મારે અમુક વસ્તુ ખવાય, અમુક વસ્તુ ન ખવાય. અમે તો આ જંગલમાં રહીએ, જંગલમાં આગ લાગી હોય તો ભાગી ન શકાય. મનમાં અને મનમાં આવા વિચારો હાલતા હતા ને ત્યાં એની બેન આવી, એના સંતાનો બધાને લઈ અને ઘરે આવી. કહેવાય ને કે જેવો માણસ હોય ને એવો હામો મળી જ જાય. ભોળાનો ભગવાન આપણે ઘણી વાર કહેતા હોય, પણ જે પ્રકૃતિની આ વ્યક્તિ હતી ને એવી પ્રકૃતિની એની બેન હતી. પોતાના હૃદયની વાત પોતાના પતિને ન કરી પણ પોતાની બેનને કહી, બેન આ મારા પતિદેવ જંગલમાંથી આની ફળ લઈ આવ્યા છે અને મને ખાવાનું કીધું છે, પણ બેન મારું આ શરીર કેવું છે, હું ગર્ભવતી થાવ તો મને દુઃખ પડે, મને કષ્ટ પડે. બેન હું શું કરું? એની બેન સમજી ગઈ કે યોગ્ય સમય આવ્યો છે, હવે મારે બોલવું પડે. વિચાર કરીને કહે છે કે બેન ભગવાને તારી ઘરે ઘણું આપ્યું પણ કોઈ ખાવા વાળું નથી. તારી ઘરે સંતાન નથી, મારી ઘરે ખાવાનું જ નથી, તો ખાવા વાળા દાદા છે. આપણે એક કામ કરીએ, અત્યારે હું ગર્ભવતી છું, મારું આ બાળક છે ને બેન હું તને આપી દઈશ, એના બદલામાં તું મને થોડા પૈસા આપશે, એ પૈસાથી હું મારું ગુજરાન ચલાવીશ. ધુંધુલીને આ વાત મગજમાં બેસી, આ બરોબર છે.
પતિદેવને કીધું, પતિદેવ તમે જે ફળ આપ્યું હતું ને એ ફળ મેં ખાધું. હું ભગવાનની હવે સેવા કરું છું. મને વિશ્વાસ છે કે આપણી ઘરે સંતાન થશે. તમે એક કામ કરો, તમે હવે ભગવાનનું ભજન કરવા વયા જાઓ. એટલે ઘરમાં કોઈને ખબર ન પડે કે આ કોનું બાળક છે. પોતાના પતિને જંગલમાં મોકલી દીધા ભજન કરવા. આત્મદેવ તો ભો સંતના ફળમાં વિશ્વાસ, અને આત્મદેવ તો જંગલમાં ભક્તિ કરવા ગયો. આ બાજુ ધુંધુલીની જે બેન હતી એને બાળક આવ્યું, અને એ બાળક લઈ અને ધુંધુલીને આપ્યું. ધુંધુલીએ ઘરમાં પૈસા હતા ને, સોનું ચાંદી બધું પોતાની બેનને આપ્યું. જંગલમાં ધુંધુલીએ એના પતિને સમાચાર મોકલાવ્યા, હે પતિદેવ તમે જે ફળ આપ્યું ને એનાથી જ બાળક થયું, અને આ બાળક તમારા ફળને કારણે થયું છે. જે પોતાના પતિને છેતરતી હોય ને એ સૌથી મોટામાં મોટું કામ છે. પતિ તો રાજી થયો, અને આ બધું ઓલું જે સંતે ફળ આપ્યું હતું એ ફળ ધુંધુલીએ ગૌશાળામાં ગાય હતી, એ ગાયને ખવડાવી દીધું. સંતનું ફળ ક્યારેય નિષ્ફળ ન થાય. એ ગાયના મુખેથી પણ એક બાળક આવ્યું. આ બંને બાળકોના નામકરણ સંસ્કાર થયા છે. આપણા શાસ્ત્રમાં 16 સંસ્કાર છે. અરે આપણે બાળકને સંસ્કાર નાનપણથી આપીએ એવું નથી. જન્મ ન થાય ને એ પહેલાથી સંસ્કાર આપીએ છીએ. એ કયો સંસ્કાર ખબર છે બહેનો? શ્રીમદ સંસ્કાર, ગર્ભાધાન સંસ્કાર. બાળક હજી આવ્યું નથી એ પહેલેથી આપણે સંસ્કાર આપીએ છીએ, અને પછી તો માં સંસ્કાર આપે. ને આપણે શ્રીમદ કહીએ અને સંસ્કૃતમાં ગર્ભાધાન સંસ્કાર કહીએ. પછી કાન વિધાવીએ ને કર્ણ વેદ સંસ્કાર, નામ પાડી નામકરણ સંસ્કાર, લગ્ન કરીએ વિવાહ સંસ્કાર. માણસ મરી જાય ને પછી અગ્નિ સંસ્કાર. છેલ્લો સંસ્કાર 16 અગ્નિ સંસ્કાર. નામ પાડ્યા છે. ધુંધુલી કહે છે કે મારા દીકરાનું નામ હું પાડ્યું. મારું નામ ધુંધુલી અને દીકરાનું નામ પાડ્યું ધુંધુકાય. અને ગાયના મુખે જે બાળકનો જન્મ થયો એ બાળકના કાન છે ને ગાય જેવા હતા, કારણ કે ગાયના ગર્ભમાંથી બાળક આવ્યું છે. એનું નામ પાડ્યું ગોકર્ણ. ગાય જેવા કાન છે. પણ કહેવાય છે વાલા, તમારી અંદર જેવા સંસ્કાર હોય ને સારા કે ન સારા એ બાળકમાં સંસ્કાર આવે. એટલે જ્યારે બાળકનો જન્મ થવાનો હોય ને ત્યારે માતા સારા પુસ્તકો વાંચે, રામાયણ વાંચે, ગીતા વાંચે, ભગવાનની કથા સાંભળવા જાય. અને એ સંસ્કાર બાળકમાં આવે છે. અત્યારના વિજ્ઞાને પણ એ સ્વીકાર્યું છે કે જે ચિંતન કરતા કરતા માણસ સુવે ને એને એવા સપના આવે. એક સ્વેટ માર્ડન નામનો એક લેખક થઈ ગયા. એ લેખક મોટા વૈજ્ઞાનિક હતા, સારા લેખક અને સારા વૈજ્ઞાનિક.
બે વ્યક્તિને પ્રયોગશાળામાં લઈ આવ્યા છે. કાળો નાગ, એ નાગ એવો કે એને જોઈને તમને ડર લાગે, ઝેરી લો. એ વ્યક્તિની સામે નાગ રાખ્યું. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ પછી આંખે પટ્ટો બાંધી દીધો. દેખાય નહીં. અને પછી નાગને લઈ લીધો દૂર અને ટાંચણી લીધી. ટાંચણીથી એ વ્યક્તિને હાથમાં કૂટાડવા લાગ્યા. એક વાર કૂટાડ્યો, 2 વાર કૂટાડ્યો અને કીધું કે ભાઈ, એ નાગ તને કરડે છે, એ નાગ તને કરડે છે, એ નાગ તને કરડે છે. 10 મિનિટ થઈને એ માણસ ત્યાં ઉઠી ગયો. લેબોરેટરી કરી ને ત્યારે ખબર પડી કે આના મનમાં એ વસ્તુ હતી કે નાગ મને કરડે છે. નાગ કરડ્યો નથી છતાંય જરજડી. આપણે કોરોના કાળમાં ઘણા વ્યક્તિ એમાં ઉઠી ગયા ડરને કારણે કે મને રોગ થઈ ગયો છે, મને રોગ થઈ ગયો છે. હકીકતમાં કઈ હતું જ નહીં. કોરોના તો હતો જ, પણ વધારે માનસિકતા એવી હતી. બંને દીકરાના નામ પાડ્યા છે, ગોકર્ણ, ધુંધુકારી. બંને મોટા થયા. બ્રાહ્મણના જન્મ, એક એનો જન્મ થાય ત્યારે અને બીજી વાર જન્મ થાય ત્યારે જનોઈ લઈ ગયા છે. ઉપનયન સંસ્કાર બંને બાળકોની જનોઈ આવી છે અને ગુરુએ મંત્ર આપ્યો છે. શિખામણ આપી છે, બેટા દરરોજ સંધ્યા કરવાની, નિત્ય યજ્ઞ કરવાનો, નિત્ય પૂજા કરવાની. આ બાજુ જે ધુંધુકારી હતો એ કોનો દીકરો હતો, એની માં કેવી હતી અને એનો બાળક જનોઈ દીધી પણ સંસ્કાર ના આવ્યા. અને આ બાજુ સંતનું ફળ હતું, સંતે ફળ આપ્યું અને ગોકર્ણ ભગવાનની ભક્તિ કરવા લાગ્યો, ભગવાનની સેવા કરવા લાગ્યો. ધુંધુકારી માને મારવા લાગ્યો, પિતાને મારે છે. માતાને સર્પદંશ થયો અને માનું મૃત્યુ થયું. પિતાને પણ એવો માર માર્યો છે કે પિતાને પેલી વાત યાદ આવી કે સંતે કીધું હતું ને કે દીકરા હોય એ પણ દુઃખી અને દીકરા ન હોય એ પણ દુઃખી. આવો દીકરો થયો નગર ભગવાને ન આપ્યો હતો હાલ. પણ સાહેબ જીતી ગયેલો સમય પાછો નથી આવતો, શરીરમાંથી એકવાર જીવ વયો જાય પાછો નથી આવતો અને મોઢામાંથી શબ્દ નીકળી જાય ને સાહેબ પાછો નથી આવતો. ગત અવસર આવે નહીં, ના ગયા મળે વહાણ. જીવ આવે